વિરામ બાદ આપનું સ્વાગત છે। જમીન કેસમાં ઈડરના ધારાસભ્ય રમણ વોરા પહેલી મુદતમાં ગેરહાજર રહ્યા। 19ની જમીનમાં ખોટી રીતે નામ ચઢાવવાના કેસમાં હાજર રહેવા હતું કૃષિ પંચનું ફરમાન। ઈડર મામલતદારે રમણ વોરા સહિતના પરિવારને હાજર રહેવાનો આપ્યો હતો આદેશ અને રમણ વોરા, ભૂષણ વોરા, સુહાગ વોરા, કુસુમ વોરા સહિતનો પરિવાર ગેરહાજર રહ્યો। ખાતેદાર ન હોવા છતાં ઈડરના દાવડમાં ખેતી લાયક જમીન ખરીદી હોવાનો આરોપ છે અને ખોટા ખેડૂત ખાતેદાર મુદ્દે ઈડર મામલતદાર પૂજા જોશી તપાસ કરી રહ્યા છે। ગેરહાજર રહેલા રમણ વોરાની કોર્ટે ફરી વખત નોટિસ ફટકારશે અને 3 વખત નોટિસ આપ્યા પછી પણ ભાજપ નેતા હાજર નહીં થાય તો કડક પગલાં લેવામાં આવશે। રમણ વોરા અને તેના પરિવાર પર ખોટા દસ્તાવેજ બનાવી જમીન ખરીદીનો આરોપ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, પહેલી મુદ્દતમાં ગેરહાજર રહ્યા રમણ વોરા અને ફરી હવે જો ગેરહાજર થયા છે તો કોર્ટ તેમને નોટિસ પણ ફટકારશે, શું વધુ વિગતો? વિનય, સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા વિધાનસભાના ધારાસભ્ય રમણ વોરા ખોટા ખેડૂત બન્યા હોવાનું સામે આવતા ઈડર મામલતદારે નોટિસ આપી હતી અને તેમને 11 તારીખના રોજ ધારાસભ્ય રમણ વોરા સહિત તેના પુત્ર અને પત્નીએ હાજર રહેવાનું ફરમાન હતું, જેને લઈને ગત 11 તારીખે તેની મુદત હતી, ખોટા ખેડૂતની મુદત હતી, જેને લઈને રમણ વોરા, ભૂષણ વોરા, સુહાગ વોરા પુત્ર અને તેની પત્ની કુસુમ વોરા ગેરહાજર રહ્યા હતા, તેને લઈને જે મામલતદાર છે તેને નોટિસ આપી છે અને આગામી સમયમાં તારીખ જાહેર કરવામાં આવશે। જો તારીખે હાજર નહીં રહે તો તેની સામે કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। 3 મુદતો હાજર ન રહે તો રમણ વોરા સહિત પરિવારની મુશ્કેલીઓ પણ છે વધી રહી છે। હાલ જે ખોટા ખેડૂત મામલે ઈડર તપાસ કરી રહ્યા છે અને મામલતદાર કચેરી દ્વારા આવનાર સમયમાં તારીખ જાહેર કરેલા પત્ર વ્યવહાર જે સમયમાં જાહેર કરશે અને આવનાર તારીખ પણ ટૂંક સમયમાં જાહેર કરશે। 3 મુદત છે, 3 મુદત ભરવાની હોય છે। 3 મુદતમાં જો ગેરહાજર સતત રહેશે તો તેના પર કાર્યવાહી પણ કરવાની શક્યતાઓ સેવાઈ રહી છે। જી સંદીપ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પહેલી મુદ્દતમાં ગેરહાજર રહ્યા હતા રમણ વોરા, પુરાવા રજૂ ન કરી શક્યા ભાજપ નેતા અને ફરી હવે કોર્ટ નોટિસ ફટકારશે।